નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ રૂરલ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિનો જોરદાર સંદેશ। દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ આવેલ એમપી ધાનકા આશ્રમ શાળા ખાતે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું હતું। કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન હેલ્મેટ પહેરો, જીવન બચાવો, ટ્રાફિક નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો જેવા જાગૃતિ ભર્યા નારાઓ સાથે સમગ્ર વિસ્તારમાં સંદેશો પસારવામાં આવ્યો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તેવો હતો। વિદ્યાર્થીઓમાં ટ્રાફિક પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને સમાજના સુરક્ષા જાગૃતિ મજબૂત બને તે દિશામાં આ રેલીનું પ્રેરણારૂપ બની હતી। દાહોદ રૂરલ પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। વાહન ધીમે ચલાવો, જીવન બચાવો। વાહન ધીમે ચલાવો, જીવન બચાવો। વાહન ધીમે ચલાવો, જીવન બચાવો। જીવન બચાવો। હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો। હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો। સુરક્ષિત રહો। वाहन धीमे चलाओ, सुरक्षित रहो। वाहन धीमे चलाओ, सुरक्षित रहो। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।